લાસ્ટ ટાઈમ આપણે કોઈ પણ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અને તે પરમાણુની કેન્દ્ર એટલે કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર હોય છે ત્રિજ્યા, એનું સૂત્ર કેવી રીતે તાળવવાનું અને એનો શોર્ટકટ શું હતો એ આપણે જોયું હતું. બરાબર. હવે આજે આપણે જોવાનું છે કે કોઈ પણ ઇલેક્ટ્રોન છે તો પરમાણુની અંદર કક્ષાઓમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ કેવી રીતે શોધવો. બરાબર. તો અહીંયા આપણી પાસે એક સૂત્ર છે જે આપણે પહેલા પણ અગાઉ જોઈ ગયેલા હતા. 3 સૂત્ર ભણેલા હતા. બરાબર. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. આ જે થર્ડ સૂત્ર છે એ આપણે લાસ્ટ ટાઈમ તાળવેલું હતું. બરાબર. આપણી પાસે એક સૂત્ર આ પણ છે કે NH = 2 પાઈ NH/2 પાઈ = mvr. NH/2 પાઈ = mvr. હવે આ સૂત્રની અંદર આપણે v ની કિંમત r ની કિંમત મૂકી દેવાની. r જે આપણે સૂત્ર r ની જે અહીંયા વેલ્યુ શોધેલી છે. બરાબર. r બરાબર જે આ સમીકરણમાં છે સૂત્રની અંદર છે એ r ની કિંમત અહીંયા મૂકી દેવાની. હવે તમે એવું કહેશો કે મેડમ નીચેના ઇક્વેશનમાં પણ v છે તો આપણે નીચેના ઇક્વેશનમાં કિંમત ના મૂકી શકીએ. આપણે એવું એટલા માટે નથી કરતા કારણ કે અહીંયા v નો વર્ગ છે. વર્ગ કરો તો તમે છે ને તમારી જે કેલ્ક્યુલેશન છે એ વધારે કોમ્પ્લિકેટેડ બની જાય. બીજી વસ્તુ આ સિમ્પલ એક સમીકરણ છે, સિમ્પલ ઇક્વેશન છે. જ્યારે આ કેવું છે થોડુંક કોમ્પ્લિકેટેડ છે, થોડુંક ડિફિકલ્ટ છે. તો આપણે એવું સૂત્ર કે એવું સમીકરણ પસંદ કરવું કે જેનાથી આપણી જે ગણતરી છે એ ગણતરી સરળ બને. બરાબર. એટલા માટે આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીશું કે NH/2 પાઈ = mvr ની અંદર r ની જે આ કિંમત છે તે આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકવાની. બરાબર. તો અહીંયા આપણે લખીશું કે NH/2 પાઈ = mv. ચાલો r ની કિંમત કેટલી છે અહીંયા જોઈ લેવાની. શું લખેલું છે? n² h² ε0 પાઈ m z². હવે જોઈ લેવાનું કશું કેન્સલ થતું હોય તો એને કેન્સલ આઉટ કરી દેવાનું. બરાબર. શું કેન્સલ થાય છે જુઓ. ધારો કે આ n છે. બરાબર. આ n ને હું આ તરફ લઈ આવું તો આ n અને આ n કેન્સલ થઈ જશે. બરાબર. અહીંયા આ બાજુ h છે, આ બાજુ h છે. આ h ને હું આ તરફ લઈ આવીશ તો h અને h કેન્સલ થઈ જશે. બરાબર. એ જ રીતે પાઈ છે એને હું ઉપરની તરફ લઈ જઈશ તો પાઈ પાઈ પણ કેન્સલ થઈ જશે. બરાબર. જો આ સ્ટેપ હવે હું દરેક વસ્તુને આમથી તેમ ખસેડીશ તો સ્ટેપ ઘણા લાંબા થઈ જશે અને જેટલા લાંબા સ્ટેપ થશે એટલું તમને સમજવાનું અને યાદ કરવાનું મુશ્કેલ બનશે. છતાં પણ હું કોશિશ કરું છું. ચાલો આ જે n² અને h² છે એને આપણે આ બાજુ લઈ આવીએ તો શું થશે? NH/2 પાઈ n² અને h². બરાબર છે. હવે જુઓ આ જે પાઈ છે એ પાઈને હું ઉપરની તરફ લઈ જાઉં. ધારો કે તો આ પાઈને હું અહીંયાથી કાઢી નાખું છું. અહીંયા લખું છું mv ε0 પાઈ/પાઈ m z². ધ્યાન આપજો મેં શું કરેલું છે. બરાબર. n² અને h² જે સમીકરણની જમણી બાજુ હતા એને હું ડાબી બાજુ લઈ જઈશ તો શું થશે? ઉપર અંશમાં હતા તો છેદમાં આવી ગયા. બરાબર. પાઈ જે ડાબી બાજુ તરફ છેદમાં હતો એને હું જમણી બાજુ લઈ જઈશ તો કોના સંબંધમાં આવી જશે? ગુણાકારના સંબંધમાં, અંશમાં આવી જશે. બરાબર. હવે જે કેન્સલ થતું હોય એ કેન્સલ કરી નાખો. આ એક n અને એક n કેન્સલ થઈ જશે. એક h અને બીજો h છે એ કેન્સલ થઈ જશે. m અને m કેન્સલ થઈ જશે. પાઈ અને પાઈ કેન્સલ થઈ જશે. જે પણ કેન્સલ થઈ ગયું એ બધાને કેન્સલ આઉટ કરીને જે વધે છે એ સમીકરણ લખી નાખો. શું વધશે અહીંયા? જો અહીંયા વધે છે 1/2. બરાબર. અહીંયા = v ε0. અહીંયા જુઓ 2 છે n² અને h² છે. બરાબર. તો એક n અને એક h બાકી રહેશે તો અહીંયા શું આવશે? 2nh. બરાબર. v ε0 z². આ z² છે અને ε0 છે એને આપણે આ તરફ લઈ આવીએ અને જે v છે એને સૂત્રનો કરતા બનાવીશું તો આપણું ઇક્વેશન આવશે v = z² 2nh ε0. બરાબર. આ આપણું v નું સમીકરણ છે. z²
2NH એપ્સિલોન નોટ. હવે આપણે શું કરીશું, આની અંદરથી જે અચળાંકો છે એ અચળાંકોને છૂટા પાડી દઈશું અને જે અચળ નથી એ પદને આપણે છૂટા પાડી દઈશું. તો શું આવશે, V ઇઝ ઇક્વલ્સ ટુ E સ્ક્વેર એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર અચળ છે, 2 અચળ છે, N અચળ છે અને H પણ અચળ છે. બરાબર, આ બધું અચળ છે ગુણ્યા Z અચળ નથી અને કક્ષકોની સંખ્યા N પણ અચળ નથી. Z એટલે કે કોઈ પણ વિવિધ ધાતુઓ હોય, વિવિધ પરમાણુઓ હોય તો પરમાણુ બદલાય તો પરમાણુ ક્રમાંક બદલાશે અને સાથે સાથે N એટલે કે કક્ષકોની સંખ્યા એ પણ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે બદલાશે. એટલા માટે Z અને N અચળ નથી, બાકીના આ બધા જે મૂલ્યો છે એ બધા કેવા છે, અચળ છે. હવે આ જે E સ્ક્વેર અપોન 2NH નું જે મૂલ્ય છે એ મૂલ્ય કોના બરાબર આવશે, 2.18 ગુણ્યા 10⁶. અહીંયા 2H એપ્સિલોન નોટ. હવે આનું જે સાદુરૂપ આપીશું તે સાદુરૂપની કિંમત આવશે 2.18 ગુણ્યા 10⁶. Z/N વેગનો એકમ આવશે મીટર પર સેકન્ડ. બરાબર, એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર જે છે, બરાબર, તો ઇલેક્ટ્રોનના વીજભારનું આપણે જે ઇક્વેશન ઇલેક્ટ્રોનના વીજભારની જે કિંમત મૂકીશું 2 2 ના 2 જ રહેશે. એપ્સિલોન નોટ પરમિટિવિટી અચળાંક એની જે કિંમત મૂકીશું 2.2 2.218 સમથિંગ છે અને H ની કિંમત મૂકીશું 6.626 × 10⁻34. તો આ બધાનું જો આપણે સાદુરૂપ આપીશું તો આન્સર આવશે 2.18 × 10⁶. હવે તમે જો એવું કહેશો કે મેડમ આ જ્યારે પણ આપણે દાખલો ગણવાનો હોય ત્યારે આપણે આ જે સિમ્પલ ફોર્મ્યુલા છે, બરાબર, જે સાદું રૂપ છે, બરાબર, એને આપણે ધ્યાનમાં લેવાનું અને આપણે યાદ કરવાનું. આ કોના માટે ઉપયોગી છે, જ્યારે તમને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ પૂછાય એના માટે ઉપયોગી છે. હવે તમે એવું કહેશો કે મેડમ અહીંયા તો આપણે એપ્સિલોન નોટ H ની જે વેલ્યુ છે એ યાદ કરતા નથી, પણ જ્યારે પણ તમને દાખલો પૂછાય તો ત્યારે તમને જે વિવિધ અચળાંકો છે એ વિવિધ અચળાંકોની કિંમત આપેલી હોય એટલે એના વિશે ગભરાવાનું નહીં. ઇલેક્ટ્રોનનો વીજભાર છે, એપ્સિલોન નોટ છે, પ્લાન્ક અચળાંક છે, એ બધાની વેલ્યુ તમને આપેલી હોય. તો અહીંયા આપણને ચોથું સમીકરણ આપણું મળી ગયું છે. કયું સમીકરણ, V વેગ, અહીંયા હું લખું છું V ઇઝ ઇક્વલ્સ ટુ Z સ્ક્વેર અપોન 2NH એપ્સિલોન નોટ. બરાબર, હવે આપણે 3 જે બીજી કેલ્ક્યુલેશન બાકી છે આજે ફટાફટ 3 ફિનિશ કરી દઈએ જેથી આવતા લેક્ચરમાં આપણો નવો ટોપિક સ્ટાર્ટ થાય. આપણે અહીંયા 3 કેલ્ક્યુલેશન કરીશું અને 3 કેલ્ક્યુલેશન કોના વિશે છે, ઉર્જા વિશે. આપણે સૌથી પહેલા શોધીશું ગતિ ઉર્જા, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. હવે જો ધારો કે કોઈ આ પરમાણુ છે, બરાબર, પરમાણુની અંદર આ કેન્દ્ર છે અને કેન્દ્રની આજુબાજુ કક્ષક છે. કક્ષકની અંદર ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ પરિભ્રમણ કરે છે. હવે ઇલેક્ટ્રોન છે એ પોતાનું દળ ધરાવે છે અને એક નિશ્ચિત વેગથી કેન્દ્રની આજુબાજુ ગતિ કરે છે. ફરીથી રિપીટ કરું છું, પરમાણુ છે, પરમાણુની અંદર કેન્દ્ર છે, કેન્દ્રની આસપાસ કક્ષક છે અને કક્ષકની અંદર ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ પરિભ્રમણ કરે છે. હવે ઇલેક્ટ્રોન છે એનું પોતાનું ચોક્કસ દળ છે, બરાબર, અને એ નિશ્ચિત વેગથી ગતિ કરે છે. તો જ્યારે કોઈ પદાર્થ કોઈ કેન્દ્રની આજુબાજુ નિશ્ચિત વેગથી ગતિ કરતો હોય કે જેનું ચોક્કસ દળ હોય તો તે પોતાની પાસે અમુક ગતિ ઉર્જા ધરાવે છે. બરાબર, આપણને ચાલવું હોય, આપણને ગતિ કરવી હોય તો આપણી પાસે એનર્જી હોવી જોઈએ, જે એનર્જીને આપણે શું કહીએ છીએ, ગતિ ઉર્જા કહીએ છીએ. તો એ જ રીતે ઇલેક્ટ્રોનને પણ કેન્દ્રની આજુબાજુ ગતિ કરવા માટે એનર્જીની જરૂર પડે છે અને આ એનર્જીને આપણે શું કહીશું, ગતિ ઉર્જા કહીશું. તો કોઈ પણ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જેને ke વડે દર્શાવવામાં આવે છે, ke કાઇનેટિક એનર્જી, બરાબર, કે નું ફૂલ ફોર્મ શું થાય છે, કાઇનેટિક એનર્જી. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર થશે 1/2 mv². હવે આ તમે એવું કહેશો કે મેડમ આ ક્યાંથી આવ્યું, આ પહેલાથી પ્રૂવડ હોય છે,
બરાબર, પહેલાથી સાબિત થયેલું હોય છે. આપણે 11મા અને 12મા કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય કે બરાબર મેથ્સ હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, એની અંદર અમુક ફોર્મ્યુલા એવા આવશે કે જેની સાબિતી આપણી પાસે હોતી નથી. ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, એનો કોઈ ઇતિહાસ આપણી પાસે નથી. બસ આપણે માની લેવું પડે છે કે હા આવું છે જ. બરાબર, ઘણી બધી વસ્તુ સાયન્સમાં એવી હોય છે કે જે ઓલરેડી પ્રૂવડ હોય છે. બરાબર, એની સાબિતી આપણી પાસે હોય કે ના હોય, આપણે માની લેવું પડે કે હા આવું જ છે. બરાબર, તો અહીંયા આપણે 1/2 mv² સાબિત કરવાની જરૂર નથી. અને આ ઇક્વેશન તમે ફિઝિક્સમાં ભણી ગયેલા હશો, નહીં ભણો તો હવે ભણશો. બરાબર, તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર શું થશે? 1/2 mv². બરાબર, હવે અહીંયા જે v છે એ v ની કિંમત આ સૂત્રમાં, સોરી આ સૂત્રની અંદર આ v ની કિંમત છે અહીંયા મૂકી દેવાની. બરાબર, તો અહીંયા શું થશે? 1/2 m. બરાબર, v બરાબર શું છે જોઈ લો, z² અપોન 2nh એપ્સિલોન નોટ. z² અપોન 2nh એપ્સિલોન નોટ. આ v ની કિંમત છે, પણ અહીંયા શું છે? v નો વર્ગ, એટલે શું કરવાનું? આખાનો વર્ગ. બરાબર, ચાલો સાદુરૂપ આપીએ. 1/2 m નો m, z નો વર્ગ, ઈ નો વર્ગ છે, વર્ગનો પણ વર્ગ, એટલે ઈ ની કેવી ઘાત થશે? 4 ઘાત થશે, છેદમાં 2 નો વર્ગ 4, n નો વર્ગ n², h નો વર્ગ h² અને એપ્સિલોન નોટ નો વર્ગ એપ્સિલોન નોટ નો સ્ક્વેર. બરાબર, સાદુરૂપ આપીશું. 4 દુ 8 થશે, તો અહીંયા ઉપર શું આવશે? m z² e⁴, 4 દુ 8 n² h² એપ્સિલોન નોટ સ્ક્વેર. બરાબર, આ તમારું શું થઈ ગયું? કાઇનેટિક એનર્જીનું સૂત્ર, એટલે કે ગતિ ઉર્જાનું સૂત્ર. હવે આપણે આને સિમ્પલ બનાવીશું. સિમ્પલ બનાવવા માટે આપણે શું કરીશું? જે અચળાંકો છે એ અચળાંકોને એક તરફ લઈ લઈશું અને જે અચળાંકો નથી એને બીજી બાજુ લઈ લઈશું. ચાલો, કે ઈ ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા અચળાંકો શું શું છે જુઓ. ઇલેક્ટ્રોનનું દળ અચળ આવશે, ઇલેક્ટ્રોનનો વીજબળ ઈ એ પણ અચળ આવશે, પછી 8 એ પણ અચળ સંખ્યા છે, h² n અચળ નથી, કક્ષકોની સંખ્યા બદલાશે એટલે n અચળ નથી. h છે એ અચળ આવશે, શા માટે? કારણ કે પ્લાન્ક અચળાંક છે. અને એપ્સિલોન 0 પરમિટિવિટી અચળાંક એ પણ શું છે? અચળ છે. તો જે પણ અચળ છે એને એક બાજુ લઈ લો, જે અચળ નથી એને બીજી તરફ રહેવા દો. બરાબર, m અચળ, e⁴ અચળ, પછી શું આવશે? 8 h² અને એપ્સિલોન નોટ નો સ્ક્વેર. આ બધું અચળ છે, જે અચળ નથી એને બીજી બાજુ રહેવા દો, z² અપોન n². બરાબર, આ બધાનું જો તમે સાદું રૂપ આપશો તો તમારો આન્સર આવશે 13.6 ગુણ્યા z² અપોન n². ઉર્જા છે, ઉર્જાનો એકમ જૂલ આવશે, તો એકમ શું થશે? જૂલ. 13.6 ગુણ્યા z² અપોન n². તમારો જે એકમ છે એ એકમ શામાં આવશે? જૂલમાં. સોરી, જૂલ નહીં, અહીંયા શું આવશે? ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. ઉર્જાનો એકમ જૂલ પણ છે, પરંતુ આ જે કેલ્ક્યુલેશન છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધાયેલી છે, તો એકમ તમારો શું આવશે? ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો, આપણે અહીંયા ગતિ ઉર્જા છે એ પૂરી થાય છે. અહીંયા આપણે લખી દેવાનું કે કે ઈ ઇઝ ઇક્વલ્સ ટુ 13.6 ગુણ્યા z² બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બધા જ સમીકરણો છે, સૂત્રો છે જે આપણે પહેલાથી ડિરાઈવ કરેલા હતા, પહેલાથી લઈને છેલ્લે સુધી. બરાબર, હવે આપણે ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જા કેવી રીતે શોધવી અને ગતિ ઉર્જાનો ફોર્મ્યુલા શોધી નાખેલો છે. હવે આપણે શોધીશું પોટેન્શિયલ ઉર્જા. પોટેન્શિયલ કોને કહેવામાં આવે છે? કોઈ પણ વસ્તુની કાર્ય કરવાની ક્ષમતા હોય. બરાબર, કોઈ પણ વસ્તુ છે કેટલું કાર્ય કરી શકે છે એને શું કહેવામાં આવે છે? પોટેન્શિયલ એનર્જી. બરાબર, પોટેન્શિયલ એનર્જી જેને પીઈ વડે દર્શાવવામાં આવે છે.
દાખલા તરીકે તમે રોજ વાંચો છો, બરાબર? તમે રોજ કેટલા કલાક વાંચો છો? 1 કલાક વાંચો છો, 2 કલાક વાંચો છો, 3 કલાક વાંચો છો? તમે 3 કલાક વાંચો છો તો એનો અર્થ શું થશે કે તમારી વાંચવાની પોટેન્શિયલ એનર્જી કેટલી છે? 3 કલાક, બરાબર? કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? તેની પોટેન્શિયલ એનર્જી કહેવામાં આવે છે. તમે વાંચનનું કાર્ય કરો છો તો વાંચનના કાર્ય માટે તમારી પોટેન્શિયલ એનર્જી કેટલી છે? તો કે વધારેમાં વધારે તમે 3 કલાક વાંચી શકો છો. એવી જ રીતે જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની પણ પોતાની પોટેન્શિયલ એનર્જી હોય છે અને આ પોટેન્શિયલ એનર્જીને કેવી રીતે મળે છે? ધારો કે કોઈ આ પરમાણુ છે, પરમાણુની અંદર કેન્દ્ર છે, કેન્દ્રની આજુબાજુ કક્ષક છે અને કક્ષકમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આ સેન્ટેન્સ આપણે ગોખી નાખવાનું, બરાબર? કોઈ પણ પરમાણુ છે, પરમાણુમાં વચ્ચે કેન્દ્ર છે, કેન્દ્રની આજુબાજુ કક્ષક છે અને કક્ષકમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે. હવે જે કેન્દ્ર છે એનો ચાર્જ કેવો છે? પોઝિટિવ છે, બરાબર? અને ઇલેક્ટ્રોનનો ચાર્જ કયો છે? નેગેટિવ છે. તો કોઈ પણ પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે નું જે ઇક્વેશન મેં પહેલા પણ સમજાવેલું હતું કે Q1 કોઈ વીજબળ વાળો કણ છે, Q2 બીજો વીજબળ વાળો કણ છે અને તેની વચ્ચેનું અંતર જો r હોય તો તેઓની વચ્ચેનું જે સૂત્ર થશે શું થશે? Q1 Q2 upon r². અને અચળાંક આવશે 4πε0, બરાબર? તો આ જે ઇક્વેશન છે એ આપણું પોટેન્શિયલ એનર્જી માટે પણ આવશે, જે રીતે આ હતું તે જ આ જ ઇક્વેશન આપણું આવશે. કયું ઇક્વેશન? 1/4πε0 1/4πε0 into z² by r. શા માટે? અહીંયા જો Q1 Q2 એટલે કે કોઈ પણ બે વીજભારો છે, બે વીજભારો વચ્ચેનું અંતર r છે અને જો આવી પરિસ્થિતિ હોય તો કોઈ પણ જે વીજભારો છે અથવા તો કણો છે એમની પોટેન્શિયલ એનર્જી કોના બરાબર થશે? તો શું આવશે? 1/4πε0 જે અચળ છે, Q1 Q2 એટલે કે બે વીજભારો છે, બરાબર? એમનો ગુણાકાર ભાગ્યા r² એટલે તેમના વચ્ચેનું અંતર. તો અહીંયા પણ એવું જ થશે. બે વીજભારો કયા કયા છે? હંમેશા કેન્દ્રના વીજભારને આપણે z વડે દર્શાવીએ છીએ, ze વડે, બરાબર? તો ze ગુણ્યા e એટલે ze² upon r², બરાબર? આપણું ફોર્મ્યુલા છે. હવે આપણે શું કરીશું? z² upon r, બરાબર? નોટ r², z² by r. હવે અહીંયા આપણે r ની કિંમત શોધેલી છે તો આ r ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દેવાની. તો શું આવશે? pe is equals to 1/4πε0 z². r ની કિંમત મૂકી દો. r ની કિંમત શું છે? n² f² એપ્સિલોન નોટ અપોન પાઈ m z². બરાબર? અને છૂટું પાડીશું તો શું થશે? આ જે છેદમાં છે તો છેદનો છેદ ક્યાં આવી જશે? અંશમાં આવી જશે, બરાબર? તો શું થશે? 1/4πε0. આ છેદ, આ મેન છેદ આ છે, બરાબર? છેદનો છેદ આ છે તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો આ જે પદ છે ક્યાં આવી જશે? ઉપર આવી જશે. તો z² ગુણ્યા પાઈ m z² આખાનો છેદ શું થશે? n² h² એપ્સિલોન નોટ, બરાબર? અને છૂટા પાડીશું તો શું થશે? 1/4πε0 ગુણ્યા z ગુણ્યા z. તો શું થશે? z² e² શું થશે? e⁴ પાઈ m અને પાઈ m જેવા છે એવા જ રહેશે, બરાબર? છેદમાં શું આવશે? n² h² એપ્સિલોન નોટ. ચાલો ગુણાકાર કરીએ આપણે. 1 ના 1, બરાબર? 4. જો આ પાઈ અને આ પાઈ કેન્સલ થઈ જશે, બરાબર? આ z² આવશે ઉપર, સોરી, z² ઉપરની બાજુ લખું છું, અહીંયા સાઈડ પર લખું છું, બરાબર? પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ 1 ગુણ્યા z² તો શું થશે? z² e⁴ જેવા છે એવા જ રહેશે,
બરાબર. બીજું કઈ કેન્સલ થાય છે પાઈ સિવાય? કશું કેન્સલ નથી થતું. જે કેન્સલ ના થતું હોય તે લખી દો m ના m છેદમાં 4 ઇન્ટુ, જો અહીંયા એપ્સિલોન નોટ છે, અહીંયા પણ એપ્સિલોન નોટ છે, તો શું આવશે? એપ્સિલોન નોટ નો સ્ક્વેર, તો n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન નોટ નો સ્ક્વેર. હવે જો તમે કદાચ બધું નોટ્સ છે કમ્પ્લીટલી લખેલી હશે તો તમને ખબર છે કે આ જે સમીકરણ છે એવું જ સમીકરણ ગતિ ઉર્જાના સમીકરણમાં પણ હતું. ખાલી અહીંયા 4 છે, પેલાની જગ્યા પર શું હતું? 8 કેવું કઈ હશે, બરાબર, અથવા તો 2 હશે, સોરી 2 હશે. તો આપણે શું કરીશું, આની અંદરથી પણ જે પણ અચળાંકો છે એ અચળાંકોને છૂટા પાડી દઈશું અને અચળાંકોને છૂટા પાડ્યા બાદ આપણે સમીકરણમાં કિંમત મૂકીશું. ચાલો અને કરીશું. જો અહીંયા તે વખતે શું હતું, નીચે 8 હતા, બરાબર. હવે અહીંયા 8 લાવવા માટે શું કરીશ, 2 વડે ગુણીશ અને 2 વડે ભાગીશ. સમીકરણને 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા. શા માટે? કારણ કે આપણે જ્યારે ગતિ ઉર્જાનું સમીકરણ તારવેલું હતું એ સમીકરણ સેમ ટુ સેમ બેક ટુ આ જ હતું, ખાલી અહીંયા 4 ની જગ્યા પર 8 હતા, બરાબર. 4 ની જગ્યા પર શું હતું? 8 હતો. તો આપણે અહીંયા ફરીથી 8 લાવવા માટે શું કરીશું, સમીકરણને 2 વડે ગુણીશું અને 2 વડે ભાગીશું. તો અહીંયા શું થશે, જુઓ, અહીંયા હું 2 વડે ગુણીશ તો અહીંયા 4 ની જગ્યા પર 8 આવી જશે, બરાબર. હવે આ જે 2 છે હું હમણાં સાઈડ પર એવા ને એવા જ રહેવા દઉં છું, એનો ગુણાકાર હું કરતી નથી. હું શું કરીશ, ખાલી જે છેદમાં 2 છે એનો જ ગુણાકાર કરીશ. તો આન્સર શું આવશે, જુઓ, z સ્ક્વેર e રેઝ ટુ 4 m ના m 4 દુ 8 n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન નોટ સ્ક્વેર ગુણ્યા આ 2 છે તો એવા ને એવા રહેવા દેવાના, બરાબર. આ 2 નો ગુણાકાર મેં નીચે કરી દીધો, 4 દુ 8. આ 2 નો ગુણાકાર કર્યો નથી, એટલે એટલા માટે શું કર્યું છે, જેવા છે એવા લખી દીધા. હવે શું કરીશ, જે અચળ છે એને સાઈડ પર કાઢી લઈશ, જે અચળ નથી એને રહેવા દઈશ. તો અહીંયા અચળ શું છે, e રેઝ ટુ 4 m 8 n સ્ક્વેર, સોરી n અચળ નહીં આવે, h સ્ક્વેર અને એપ્સિલોન નોટ સ્ક્વેર, બરાબર. અચળ શું છે, z સ્ક્વેર અપોન n સ્ક્વેર અને આ ગુણ્યા 2 બાકી છે એવા ને એવા રહેવા દેવાના, બરાબર. આ સમીકરણની અંદર e m h અને એપ્સિલોન નોટ ની વેલ્યુ મૂકીશું તો આપણે લાસ્ટ ઇક્વેશનમાં જોઈએ એ પ્રમાણે આપણને કેટલું મળશે, 13.6. તો અહીંયા શું આવશે, આની કિંમત 13.6 ગુણ્યા z સ્ક્વેર અપોન n સ્ક્વેર. આ ગુણ્યા 2 છે અને આવી રીતે લખી શકું ગુણ્યા 2. પાછળની જગ્યા પર આગળ પર લખાય, કોઈ ફરક પડતો નથી. હવે એક વસ્તુ યાદ રાખવાની કે પોટેન્શિયલ ઉર્જા છે એ હંમેશા નેગેટિવ હોય છે, બરાબર. પોટેન્શિયલ એનર્જી, ઇલેક્ટ્રોનની કાર્ય કરવાની ક્ષમતા હંમેશા શામાં હોય છે, નેગેટિવ હોય છે. તો આ જે આપણને એનર્જી મળશે એ એનર્જી કેવી હશે, નેગેટિવમાં. એટલે આન્સર શું આવશે આપણો, -2 ઇન્ટુ, અહીંયા નીચે લખું છું PE ઇઝ ઇક્વલ્સ ટુ -2 ગુણ્યા 13.6 ઇન્ટુ z સ્ક્વેર અપોન n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. બંનેમાં કોઈ જ ફરક નથી, ખાલી ફરક શું છે, આગળ ગુણ્યા 2 કરવાના છે, બરાબર. ગતિ ઉર્જામાં 2 નહીં આવે, પોટેન્શિયલ ઉર્જામાં આગળ 2 આવશે, પરંતુ પોટેન્શિયલ ઉર્જાની કિંમત શામાં આવશે, નેગેટિવ આવશે. ગતિ ઉર્જાની કિંમત શામાં આવશે, પોઝિટિવમાં આવશે. હવે લાસ્ટ આપણો ટોપિક છે કુલ ઉર્જા. હવે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શોધવા માટે આપણે શું કરીશું, જે ગતિ ઉર્જા આપણે શોધેલી છે, ગતિ ઉર્જા અને પોટેન્શિયલ ઉર્જા બંનેનો સરવાળો કરવાનો છે, બરાબર. તો ગતિ ઉર્જા ke પ્લસ પોટેન્શિયલ ઉર્જા pe, બરાબર. ચાલો, ગતિ ઉર્જા આપણે કેટલી શોધેલી છે, 13.6 ગુણ્યા z સ્ક્વેર અપોન n સ્ક્વેર. તો અહીંયા શું લખાશે, 13.6 ગુણ્યા z સ્ક્વેર બાય n સ્ક્વેર વત્તા પોટેન્શિયલ એનર્જી કેટલી છે, -2 ગુણ્યા 13.6 ગુણ્યા z સ્ક્વેર અપોન n સ્ક્વેર. હવે જો બંને વચ્ચે સરવાળાનું ચિહ્ન છે એટલા માટે જે
સેમ પદ્ધતિ આપણે કોમન કાઢી શકીશું તો અહીંયા z² અને z² બંને શું છે કોમન છે એટલા માટે અહીંયા આપણે કોમન શું કાઢીશું z²/n². હવે જો અહીંયા 13.6 છે વત્તા ઓછા ઓછા થશે 13.6 ગુણ્યા 2 કરશો તો તમારો આન્સર આવશે 27.2 બરાબર -27.2 વત્તા ઓછા ઓછા 13.6 ગુણ્યા 2 કરશો તો આન્સર શું આવશે -27.2 -27.2 માંથી ફરી પાછા જો તમે 13.6 ને બાદ કરશો તો તમારો આન્સર શું આવશે -13.6. સિમ્પલ વસ્તુ છે 13.6 ગુણ્યા 2 કરશો તો આના ડબલ થશે ડબલ ની અંદરથી ફરી પાછા એટલા જ બાદ કરશો તો તમારો આન્સર એનો એ જ આવવાનો છે બરાબર છે આ બંનેના ગુણાકારનો આન્સર હશે -27.2 એની અંદરથી તમે 13.6 બાદ કરશો તો તમારો આન્સર શું આવશે 13.6 તો તમારો ફાઇનલ આન્સર આવશે -13.6 ઇન્ટુ z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર પોટેન્શિયલ એનર્જી સોરી ગતિ ઉર્જામાં શું કરવાનું છે 1/2 mv² સૂત્રની અંદર v ની કિંમત મૂકવાની છે પોટેન્શિયલ એનર્જીની અંદર 1/4πε0 z²/r આ સૂત્રની અંદર તમારે r ની કિંમત મૂકવાની છે અને કુલ ઉર્જાની અંદર બંને જે તમે સમીકરણો શોધેલા છે એ બંનેનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે એ બંનેનો સરવાળો કરશો તમને શું મળી જશે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા બરાબર તો અહીંયા સુધી આપણા બોહરનો જે અભિધારણા છે બોહરની અભિધારણા અને બોહરના નિયમને જે કેલ્ક્યુલેશન છે કેલ્ક્યુલેશન પૂરી થાય છે કેલ્ક્યુલેશન વાળો પાર્ટ પૂરો થાય છે અને પીડીએફ બને ત્યાં સુધી જલ્દી હું તમને મોકલી આપીશ કારણ કે હમણાં તમારી એકમ કસોટીનું ચેકિંગ પણ ચાલે છે એટલા માટે ચેકિંગ પૂરું થશે ત્યાર પછી પીડીએફ બનાવીને તમને મોકલી આપીશ ત્યાં સુધી તમે જે પણ નોટ બનાવો છો એમાંથી યાદ કરીને અને પ્રેક્ટિસ કરવી બરાબર અને પછી આપણે બોહરની એક છેલ્લી અભિધારણા છે છેલ્લી અભિધારણા ભણીને પછી નવો ટોપિક સ્ટાર્ટ કરીશું ત્યાં સુધી વાંચતા રહેજો ઓકે થેન્ક યુ